જય દ્વારકાધીશ 14/8/2026 પદયાત્રાનો દ્વારકા પદયાત્રાનો ત્રીજો દિવસ. અત્યારે અમે સુલતાનપુરની આગળ નીકળી ગયા છીએ. આ રસોઈનું બધો સામાન અને રહેવાના વ્યવસ્થાના ગાદલા ને એવું. આજ બપોરે વોલ્ટ આ સંજયભાઈના બેનના ઘરે છે સ્ટેશન વાવડી. કાન બાપુ વાહ જય દ્વારકાધીશ. ધજા પકડીને ઉભા અમારા રસોઈયા છે ગોરધનભાઈ. આ ટીલા બાપુ જવાભાઈ લક્ષ્મણભાઈ સૌથી સારી સેવા લક્ષ્મણભાઈની છે અત્યારે. સિંહોરા પરિવાર માંડવા. જય દ્વારકાધીશ જય દ્વારકાધીશ. મગફળીના ખેતર બસુ દાદા કુંભણ ખાખરિયા ગામના. જય દ્વારકાધીશ. પાલુ દાદા જય દ્વારકાધીશ. ત્યારે વિરામ લેવા થોડીક વાર આરામ કરવા માટે બેઠા છીએ ખેડૂતના ખેતરે. મનસુખભાઈ ગજારા નવા ગામ અને જૂના સંઘના માણસ. જય દ્વારકાધીશ. કાનભા બાપુની જ્ઞાનની વાતો સાંભળવી છે મેં. સંસ્કાર અને જ્ઞાન બહુ ઊંડું જ્ઞાન ધરાવે. 100% એ મૂકી દેવું પડે પછી નવું પકડ. સુરત મુંબઈ અમદાવાદ વસ્ત્રાલમાં એને 1.25 લાખ ફૂટ કેટલે 1.25 લાખ વાર જગ્યા લીધેલી 97 માં અમદાવાદ એને 90 પછી ને એવડી મોટી મંદી પડેલી ભાગમાં નહોતું ને 15 વર્ષ મંદી આલી 20 વર્ષ એને જયારે જમીન વેચી ને પછી 5 વર્ષે તેજી ફાટે. તો ટૂંકમાં દાદાએ હાચવી રાખી મંદી. આખા અમદાવાદ ને નડ્યો ડો. જય દ્વારકાધીશ. અને અમદાવાદ મૂક્યું સુરત આવ્યા ફાટીને ફૂપાડા વેરી ગયો અમદાવાદ. સુરત આવ્યું ધીમું પીડ્યું. સુરત ધીમું પડ્યું અને સુરત આપણું 15 પછી ધીરું પડ્યું મારું. બાર પછી ધીરે ધીરે બે. દુબઈ જાય તો દુબઈ વાળા ઢીલા પડે. અમેરિકા મોકલ્યો ટ્રમ્પ પાય ટ્રમ્પ તો મરી જાય બીજા દુનિયાને શાંતિ. આખી દુનિયા દુબઈ ગયા તા દાદા. ઓરી દુબઈ ગયા. હા ઓર દુબઈ ફરીને ગયા અને અહીંયા હજી બોમ્બ બોલે ઓલા ઈરાન વાળા શીખે હજી ફોડે છે. આને પગ ઈરાન વાળા કે પગલા નો રહેવા દી. હા એમ એટલે કહો તો જમીનની વાત નહીં કરતા. ભીખા દાદા હાલ આવે છે 55મી પદયાત્રા છે દ્વારકાની કુંભણ ખાખરિયાથી. જય દ્વારકાધીશ. વયાવો 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 કરી પોરો ખાઓ. તમારે આટલું જ પાથરી દીધું કીધું ધીમા હાલે આવે છે ને. હા દાદા 55મી પદયાત્રા કરે છે પાલિતાણા પાસે કુંભણ ખાખરિયાથી દ્વારકા. હા હોળીના દિવસે 450 માણસનો સંઘ લઈને નીકળે. આ દાનભા બાપુ. જય દ્વારકાધીશ. જય દ્વારકાધીશ. ખરેખર લોહી નો ઉતરે ને એટલે પગ નો દુખે.